ગીરના સાવજ ઉપર ફરી એકવાર કાળમુખા વાહનનો પંજો પડ્યો છે। ભાવનગર સોમનાથ હાઈવે ઉપર એક બેફામ કારની અડફેટે એક સિંહણનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે। જોકે વન વિભાગે પણ આ મામલે લાલાક કરી છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। શું છે આખી ઘટના અને કેવી રીતે ઝડપાયો આરોપી, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। મિત્રો, જે સિંહ આપણી અને ગુજરાતની શાન છે તે આજે આપણા જ રસ્તાઓ ઉપર સુરક્ષિત નથી। ફરી એકવાર ભાવનગર સોમનાથ હાઈવે લોહીથી ખરડાયો છે અને આપણે એક સિંહણને ગુમાવી છે। સિંહણને હડફેટે લઈને ભાગી છૂટેલો ગાંધીનગરનો એન્જિનિયર કેવી રીતે પકડાયો અને પ્રકૃતિ પ્રેમીઓમાં આ ઘટનાથી કેવો રોષ છે, આ બંને બાબતો આપણે આગળ જોઈએ। આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે। ભાવનગર સોમનાથ હાઈવે ઉપર સિંહણનો મૃતદેહ પડ્યા બાદ જાફરાબાદ વન વિભાગે તપાસ શરૂ કરી હતી। અલગ અલગ ટીમોએ આ માર્ગ ઉપરથી પસાર થયેલા વાહનોની તપાસ શરૂ કરી અને તેમાં બહાર આવ્યું કે અકસ્માત કરનાર સિંહણને અડફેટે લઈ અને ત્વરિત એવી રીતે ભાગી છૂટ્યો હતો કે જાણે વન વિભાગને એમનો અતોપતો જ નહીં મળે। પરંતુ જંગલની આસપાસના માર્ગો ઉપરથી પસાર થનારા લોકો જાણી લે કે એક તો આ સિંહોનો કોરિડોર છે એટલે અહીં વાહનની ગતિ મર્યાદા ખૂબ જ ઓછી રાખવી જોઈએ। વળી અકસ્માતે કોઈ વન્ય પ્રાણી વાહનની અડફેટે આવે તો ત્વરિત વન વિભાગને જાણ કરી અને એમની સારવાર થવી જરૂરી છે। આવું કરવાથી ઘણી બધી વખત ઈજાગ્રસ્ત જે વન્ય પ્રાણી હોય એ બચી જતા પણ હોય છે। જાફરાબાદ વન વિભાગની ટીમો દ્વારા આ હાઈવે ઉપરના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી અને આ વિસ્તારમાંથી આ અકસ્માતના સમયગાળા દરમિયાન પસાર થયેલા વાહનોની યાદી પણ તૈયાર કરવામાં આવી। આ તપાસ દરમિયાન આ અકસ્માત કિયા 4-વ્હીલ કાર દ્વારા થયો હોવાનું બહાર આવ્યું અને સિંહણનું મોત જે કારની અડફેટે થયું તેનો ડ્રાઈવર ગાંધીનગરનો સિવિલ એન્જિનિયર હોવાનું પણ જાણવા મળ્યું। વન વિભાગે ત્વરિત જે કામગીરી કરી એના કારણે ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી। અંદાજે સાંજના 7 થી 7:30 વાગ્યાની સમયગાળામાં જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્રી બીટના નાગેશ્રીના ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશ્રી ટોલ બૂથ છે એની એક્ઝેક્ટ 500 મીટરની આસપાસ એક અજાણ્યા ઇસમ દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવીને એક માદા સિંહણનું મૃત્યુ નિપજાવેલ। માદા સિંહણની ઉંમર અંદાજિત 5 થી 9 વર્ષ હતી। જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ 10 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ બોક્સથી લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે। આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 30, જેઓ મૂળ વતની પણાદર કોડીનારના છે, જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાક્ચ્યુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। હવે શું કાર્યવાહી કરવામાં આવશે આની સામે? હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે। સતત આ પ્રકારની ઘટનાઓ બને છે, 2 સિંહોના મોત થયા, એક દીપડાના। વન વિભાગ હવે શું કાર્યવાહી કરશે? માર્ગ ઉપર સતત આ પ્રકારની ઘટના બને છે, વાહન ચાલકોને શું અપીલ કરશે? વાહન ચાલકોને ખાસ અપીલ એ જ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાયન મૂવમેન્ટનો વિસ્તાર છે, વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। અંદાજે 10 કિલોમીટરમાં 5 થી 6 જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું। ભાવનગર સોમનાથ હાઈવે ઉપર થોડા જ દિવસો પહેલાં એક દીપડાનું પણ અકસ્માતે મૃત્યુ થયું। આ ઘટનાએ વન્ય પ્રેમીઓને ચોંકાવી દીધા। બોલો। મારું નામ પ્રતાપભાઈ વરુ, બાલાની વાવ। આજે વહેલી સવારે કે જે અહીંયા વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ નીપજ્યું છે એટલે અવારનવાર આ નેશનલ હાઈવે પર
અકસ્માતો બને છે. પહેલાં થોડા સમય પહેલાં સિંહણનું મૃત્યુ હેમાળ નજીક એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામ્યું હતું. અત્યારે બાલાની વાવ નજીક દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ પામ્યું છે. જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે, સ્ટાફ મૂકે. અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. તો પછી અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને આ જે કાંઈ છે આ 5 વર્ષમાં 8થી 10મો બનાવ છે. એટલે ઘણા બનાવો અકસ્માતમાં વન્ય પ્રાણીઓ મૃત્યુ પામે છે. અને અત્યારે વાહન જે કાંઈ વાહનનો અત્યારે 100ની સ્પીડનો આ હાઈવે છે, વાહન તો સ્પીડે હાલવાનું છે અને કાંઈ જંગલ ખાતાના કાયદો એવો છે કે જામીન પણ મળતા નથી. તો પછી આ વાહન ચાલકોનું શું? તમે સ્ટાફ વધારો. સ્ટાફ અહીંયા અત્યારે સ્ટાફની ઘટ છે. અવારનવાર અમે ખાલસા કંથારિયા બનાવ બન્યો ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ વિસ્તારમાં ટેકોરોની ઘટ છે, ટેકોરો મૂકો. આ બનાવો બને છે ત્યારે જંગલ ખાતું જાગતું થાય છે. તો પહેલાં કેમ જાગતું નથી? અને અત્યારે ખેડૂતના ખેતરમાં કોઈ પણ બનાવ બને તો ખેડૂતોને અત્યારે ભાગ્યાઓ કાંઈ પણ બનાવ બને તો ખેડૂતોને જામીનપાત્ર થતું નથી. તો એવી તાત્કાલિક નોંધ લેવામાં આવે. અત્યારે બાલાની વાવથી કાગોદર વિસ્તારમાં કે નાગેશ્રી વિસ્તારમાં જે ટેકોરોની ઘટ છે એ સ્ટાફ પૂરતો પૂરવામાં આવે એ લોકોની માંગ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવે. જ્યારે આપણે ગીરના રસ્તાઓ ઉપરથી પસાર થઈએ ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. કારણ કે સિંહોને કે વન્ય પ્રાણીઓને જંગલની સીમાઓનો અંદાજ હોતો નથી. વળી એક સમયે તો આ આખું એ બૃહદ ગીર હતું. આપણે એમાં હવેથી રસ્તા બનાવી લીધા છે, બાકી તો આ એમનો જ વિસ્તાર હતો. આપણે જંગલ વિસ્તારના રસ્તાઓ ઉપર વાહનમાં જતા હોઈએ તો સામાન્ય રીતે સ્પીડ લિમિટ 20થી 30 કિલોમીટરની રાખવી જોઈએ અને તેનું ચુસ્તપણે પાલન પણ કરવું જોઈએ. હોર્નનો ઉપયોગ કરવા માટે પણ શિસ્ત જરૂરી છે. રાત્રિના સમયે બિનજરૂરી હોર્ન કે હાઈબીમ લાઇટનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે તેનાથી વન્ય પ્રાણીઓ અંજાઈ જાય છે અને તેમની વર્તણૂકમાં ફેરફાર થઈ જાય છે. આપણે ગીરના સિંહોનું જતન કરવું એ આપણી ફરજ છે.